વિરોધ સામે આવ્યો છે। રૂપાલાના કાર્યક્રમમાં જઈ રહેલી મહિલાઓને રોકવામાં આવી। મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું। 20 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। તો અમે આપના સીધા દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ। રૂપાલાના કાર્યક્રમમાં જે મહિલાઓ જઈ રહી હતી તેમને આખરે રોકવામાં આવી છે, તેમની અટકાયત કરવામાં આવી છે। ખેંચીને તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે, એટલે કે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમની અટકાયતના દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો કે હાલ પરસોત્તમ રૂપાલાનો જે 150 ફૂટ રિંગ રોડ પર જે કાર્યક્રમ હતો ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બહેનો છે કે તે અત્યારે અહીં પહોંચ્યા હતા અને હવે તેની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે બહેનો છે કે તે બહેનોની ક્યાંક પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે રીતના ઝપાઝપીના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। આ તરફના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે હજુ પણ ક્ષત્રિય સમાજના બહેનો છે તે એક બાદ એક જે 150 ફૂટ રિંગ રોડ પર મધ્યસ્થ કાર્યાલય જે પરસોત્તમ રૂપાલાનું ખોલવામાં આવી રહ્યું છે, આજે તેનું ઓપનિંગ હતું ને એ જ જગ્યાએ ક્ષત્રિય સમાજના બહેનો છે કે જે વિરોધ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને હજુ પણ પોલીસ સાથે તેમની જે બોલાચાલીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ઝપાઝપીના ઘર્ષણના દ્રશ્યો છે તે સર્જાયા હતા। ક્યાંક પોલીસે તેમને ડિટેન છે તે કર્યા છે અને હજુ પણ પોલીસ છે કે તે સતત તેમને જે ટોળાઓ આવી રહ્યા છે, બહેનો આવી રહ્યા છે, તેમની અટકાયત છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આગામી 14 તારીખે ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે અને તેની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ ક્યાંક ક્ષત્રિય સમાજના બહેનો છે કે તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને ડિટેન છે તે કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો હતા અત્યાર સુધીના સમાચારો। રાજ્ય સહિત દેશ અને